નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। તો ખેડૂત ભાઈઓ, આજે આપણે જે મુદ્દો લઈએ છીએ એ મુદ્દામાં આપણે જે પાયાના ખાતરો વાપરવાના છે એની સાથે ફોસ્ફેટ યુક્ત તમામ ખાતરોમાં બાકીનું કયું તત્વ આપણને ઘટે છે અને એને માટે આપણે શું વાપરવાનું છે। હવે એમાં સૌથી પહેલા જ્યારે વાપરવામાં મિક્સ કરવાની જ્યારે આપણે વાત કરતા હોઈએ, ચર્ચા કરતા હોઈએ, ત્યારે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણ તત્વો જે મુખ્ય પોષક તત્વો ગણાય છે એનો રેશિયો શું છે આ બહુ સમજવા જેવી વાત છે અને એ રેશિયોને ધ્યાનમાં રાખીને આપણે ખાતરનો ઉપયોગ કરવાનો છે। એ રેશિયો આપણે ન જાળવી શકીએ તો એમાંથી મળતા તત્વોનો આપણને એકંદર કોઈ લાભ થતો નથી, અગર તો બહુ ઓછો લાભ થાય છે। એટલે એનો રેશિયો આપણે સમજીએ તો સૌથી પહેલા નાઇટ્રોજન, તો નાઇટ્રોજન જે છે એ આપણે 4 ભાગની જરૂર છે નાઇટ્રોજનની, ફોસ્ફરસ 2 ભાગ અને પોટેશિયમ 1 ભાગ। એટલે કે આપણે 1 કિલો પોટેશિયમ આપીએ છીએ આપણી જમીનના કોઈ પણ પાકમાં, પાયામાં, તો સામે 2 કિલો ફોસ્ફરસ હોવું જરૂરી છે અને 4 કિલો નાઇટ્રોજન હોવું જરૂરી છે। હવે નાઇટ્રોજનનો જે પ્રમાણ છે, રેશિયો છે, એ અડધું નાઇટ્રોજન પાયામાં આપવાનું છે અને અડધું બાકીનું જે છે એ ત્યાર પછી પૂરક ખાતરના રૂપમાં આપણે એને આપવાનું છે આપણા કોઈ પણ પાક માટે। ફોસ્ફરસ જે આપીએ છીએ એ સંપૂર્ણપણે પાયામાં જ આપવાનું છે, પોટેશિયમ જે આપીએ છીએ આપણે એ પણ સંપૂર્ણપણે પાયામાં જ આપવાનું છે। હવે જે રેશિયો છે 1, 2 અને 4 નો, એ રેશિયો પ્રમાણે આપણને કોઈ ખાતર, પાયાનું ખાતર મળતું નથી, દરેકમાં રેશિયો અપસેટ હોય છે। એટલે જે અપસેટ છે રેશિયો, એને સેટ કરવા માટે આપણે ખાતરની સાથે, એટલે કે ફોસ્ફરસ યુક્ત પાયાના ખાતરની સાથે કોઈ ખાતરમાં નાઇટ્રોજન મેળવવાનું છે તો કોઈ ખાતરમાં પોટેશિયમ મેળવવાનું છે અને કેટલાક પાકોની જરૂરિયાત પ્રમાણે પાયામાં એને સલ્ફેટ અને કેલ્શિયમ આપણે ઉમેરી અને આપવાનું છે, તો જ આપણને બાકીના મુખ્ય પોષક તત્વોનો સારો લાભ થઈ શકે, અન્યથા આપણને કાં તો લાભ નથી થતો, અગર તો બહુ ઓછો થાય છે। હવે ડીએપી ખાતર છે તો ડીએપી ખાતરમાં રેશિયોનો કોઈ સંબંધ નથી। ડીએપી ખાતરમાં 18% નાઇટ્રોજન આવે છે અને 46% ફોસ્ફેટ આવે છે, એટલે એક થેલીમાંથી આપણને બેગ મુજબ ડીએપી માંથી મળતો નાઇટ્રોજનનો જથ્થો 9 કિલો છે અને ફોસ્ફેટનો જથ્થો 23 કિલો છે। હવે જ્યારે 23 કિલો ફોસ્ફરસ આપણે વાપરવું છે ત્યારે 23 કિલોની સામે 46 કિલો નાઇટ્રોજન આપણે વાપરવાનું થતું હોય છે। હવે 23 કિલો ફોસ્ફરસ આપણે કેટલા એરિયામાં વાપરવાનું હોય છે, તો આપણે ઘણી વખત 1 વીઘામાં 1 થેલી ડીએપી ની નાખી દેતા હોઈએ છીએ, અગર તો 25 થી 30 કિલો ડીએપી નાખી દેતા હોઈએ છીએ તો એ પ્રમાણે એમાંથી ફોસ્ફરસ આપણને મળી ગયું, પણ એટલા ફોસ્ફરસનો ઉપયોગ થાય એ માટે જરૂરી સહયોગી તત્વો એટલે નાઇટ્રોજન, પોટેશિયમ, સલ્ફેટ, કેલ્શિયમ આમાંથી કશું એમાં ન હોવાના કારણે આપણું આપેલું ડીએપી ના સ્વરૂપમાં જે કાંઈ ફોસ્ફરસ છે એનો પૂરતો લાભ આપણને નથી મળતો। ડીએપી આપણે વાપરીએ છીએ તો ડીએપીમાં સાથે ભેળવવા માટે આપણે શક્ય હોય ત્યાં સુધી એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરસ્યું, ડીએપી ની સાથે આપણે મોરસ્યું ખાતર મેળવી અને નાઇટ્રોજનની વિશેષ ઘટની પૂર્તિ કરી શકીએ છીએ। હવે મોરસ્યું ખાતર ભેળવવાની જ્યારે વાત કરીએ, અગર તો આપવાની વાત કરીએ, ત્યારે આપણા કેટલાક ખેડૂતોના મગજમાં એક વાત ઘણા લાંબા સમયથી બેસી ગયેલી છે કે મોરસ્યું ખાતર વાપરવાથી જમીનને નુકસાન થાય છે, જમીન કડક થઈ જાય છે। હકીકતમાં મોરસ્યા ખાતરમાં એટલે કે એમોનિયમ સલ્ફેટમાં જમીનને બગાડનારું કોઈ તત્વ નથી, એની અંદર માત્ર નાઇટ્રોજન અને સલ્ફર 2 તત્વો છે અને એમાં પણ સલ્ફર એ તો સંપૂર્ણપણે જમીન સુધારક તત્વ છે। એટલે એમોનિયમ સલ્ફેટ વાપરવાથી જમીન કડક થઈ જાય આ પ્રકારનો જે ભય છે આપણા દિમાગની અંદર, એ ભયથી આપણે બહાર આવી જવું બહુ જરૂરી છે। અત્યારના સમયમાં વિકસિત મોડેલમાં જ્યારે ખાતરો વપરાવા માંડ્યા છે ત્યારના સમયમાં, તો આપણે ડીએપી ની સાથે નાઇટ્રોજનની પૂર્તિ અને સલ્ફેટની પૂર્તિ માટે એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરી શકીએ છીએ। ત્યારબાદ એનપીકે 12-32-16, તો એની અંદર આપણને નાઇટ્રોજન 12% મળે છે, ફોસ્ફરસ 32% મળે છે। કિલોના હિસાબથી જોઈએ તો એક બેગમાંથી 6 કિલો નાઇટ્રોજન અને 16 કિલો ફોસ્ફરસ મળ્યો,
16 કિલો ફોસ્ફરસ આપણે વાપરવો છે તો એની સામે 32 કિલો આપણે નાઇટ્રોજન વાપરવો જરૂરી છે. 16 કિલોની સામે 32 કિલો રેશિયો પ્રમાણે કેટલા વિસ્તારમાં આપણે વાપરવો છે આપણે નક્કી કરવાનું છે. 1 વીઘો, 1.5 વીઘો, 2 વીઘા કે 3 વીઘા. અને એ પ્રમાણે આ ખાતરની અંદર 12% નાઇટ્રોજન, 32% ફોસ્ફેટ અને 16% પોટેશિયમ મળ્યા પછી પણ આપણને સલ્ફેટ અને કેલ્શિયમ બાકી રહી જાય છે. તો સલ્ફેટ અને કેલ્શિયમની પૂર્તિ માટે આ ખાતરની અંદર પણ આપણે એમોનિયમ સલ્ફેટ પાયાના ખાતર તરીકે ઉમેરી અને વાપરી શકીએ છીએ. ત્રીજો ક્રમ એપીએસ બેગ મુજબ એની અંદર આપણને 10 કિલો નાઇટ્રોજન મળે છે, 10 કિલો ફોસ્ફેટ મળે છે અને પોટેશિયમ નથી મળતું, સામે 6.5 કિલો આપણને સલ્ફેટ મળે છે એપીએસ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટમાંથી. તો એની અંદર આપણને નાઇટ્રોજન અને ફોસ્ફરસનો રેશિયો જે છે સમાન રૂપમાં મળે છે. એટલે એની સાથે પાયામાં નાઇટ્રોજન યુક્ત કોઈ પણ ખાતર આપણે ભેળવવાની જરૂર નથી. એની સામે આપણે પોટેશિયમ યુક્ત ખાતર ભેળવવાનું છે. તો પોટેશિયમ યુક્ત ખાતર એની અંદર જો ભેળવવું છે આપણે તો આપણે મ્યુરેટ ઓફ પોટાશ અથવા તો સલ્ફેટ ઓફ પોટાશ એની અંદર ઉમેરી શકીએ છીએ. અને મ્યુરેટ ઓફ પોટાશ જે આપણને બજારમાંથી મળે છે એની અંદર પોટેશિયમનો ભાગ 60% જેટલો હોય છે. એટલે 50 કિલોની બેગ આપણે ખરીદીએ તો એની અંદરથી આપણને 30 કિલો પોટેશિયમ મળે છે. એટલે એપીએસ માં આપણે ભેળવવાનું થાય છે તો આપણે એમોનિયમ સલ્ફેટ નથી ભેળવવાનું, કારણ કે એમાં નાઇટ્રોજન પૂરતા પ્રમાણમાં છે. એટલે આપણે એમાં ભેળવવાનું છે માત્ર પોટેશિયમ અને બાકીના ગૌણ મુખ્ય પોષક તત્વો એ જેમાંથી મળતા હોય એ વિશેષ રૂપમાં આપણે ભેળવી શકીએ છીએ. પણ પોટેશિયમ આપણે એમાં અવશ્ય ભેળવવું જરૂરી છે. ચોથા ક્રમે એસએસપી એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ. સિંગલ સુપર ફોસ્ફેટમાં નાઇટ્રોજન નથી, ફોસ્ફરસ 16% એટલે કે એક બેગમાંથી 8 કિલો મળે છે, પોટેશિયમ નથી, સલ્ફેટ એમાંથી આપણને એક બેગમાંથી 5.5 કિલો મળે છે અને કેલ્શિયમ એક બેગમાંથી 10 કિલો મળે છે. તો એની સાથે પાયામાં ભેળવવા માટે આપણે બંને ખાતરોનો ઉપયોગ કરવો પડશે. મ્યુરેટ ઓફ પોટાશનો ઉપયોગ કરીએ કે સલ્ફેટ ઓફ પોટાશનો ઉપયોગ કરીએ તો એનાથી આપણી પોટેશિયમની જરૂરિયાત આ ખાતરમાં સચવાઈ જાય. સાથે સાથે એમોનિયમ સલ્ફેટ આપણે પાયામાં ઉમેરીએ તો નાઇટ્રોજનની જરૂરિયાત પણ આ ખાતરમાં જે કાંઈ છે પાયાના ધોરણે એ સચવાઈ જાય. હવે નાઇટ્રોજન પાયામાં આ ખાતરોની સાથે આપતી વખતે બને ત્યાં સુધી આપણે યુરિયા નથી આપવાનું. એટલા માટે યુરિયા નથી આપવાનું કે યુરિયામાં રહેલો નાઇટ્રોજન માત્ર 7 થી 8 દિવસ સુધી સક્રિય રહેતો હોય છે કે જે સક્રિયતા આપણા છોડને ઉપલબ્ધ થઈ શકે. ત્યાર પછી એનો કોઈ અર્થ રહેતો નથી. અને પાયામાં જ્યારે આપીએ છીએ ત્યારે આપણો છોડ ઉગતા જ લગભગ 6 થી 7 દિવસ લાગી જતા હોય છે. એટલે એને નાઇટ્રોજનની જે કાંઈ જરૂરિયાત હોય એ આપણે આપીએ તો પણ સચવાતી નથી જો યુરિયાના સ્વરૂપમાં આપીએ તો. એની સામે એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરસિયાના રૂપમાં આપણે નાઇટ્રોજન આપેલું છે તો એ નાઇટ્રોજન 1 મહિના સુધી પોતાની સક્રિયતા જાળવી રાખે છે અને તેથી સંપૂર્ણપણે આપણા છોડની વિકાસ પ્રક્રિયા દરમિયાન એ નાઇટ્રોજન એટલે કે પાયામાં એમોનિયમ સલ્ફેટના રૂપમાં આપેલું નાઇટ્રોજન છોડને મળી શકે છે વિકાસ પ્રક્રિયા દરમિયાન. આના ઉપર આપણે પાછળ બનાવેલો વિડીયો, એ વિડીયો આપ સૌ દર્શક મિત્રો અવશ્ય જોઈ લેજો. એટલા માટે કે આપણે આજે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચાના મૂળ એ વિડીયોની સાથે જોડાયેલા છે. કોઈ પણ ફોસ્ફરસ યુક્ત ખાતરની અંદર ઘટતા બાકીના તત્વોની પૂર્તિ માટે આપણે કયું ખાતર ઉમેરવાનું છે એની ચર્ચા ખૂબ અગત્યની છે અને દરેક ખેડૂત સુધી આ ચર્ચા પહોંચે એ આપણા બધાના માટે જરૂરી છે અને એના પ્રયાસો આપ સૌ કરશો એવી અપેક્ષા સાથે. જય કિસાન, જય ભારત.